હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવવાના છીએ મિક્સ કંદમૂળની ફરાળી સૂકી ભાજી. તો એના માટે બધા અલગ અલગ કંદમૂળ લીધા છે, જેમાંથી છે 100 ગ્રામ જેટલું શક્કરિયું, 2 કાચા કેળા, 200 ગ્રામ જેટલું સુરણ છે અને 250 ગ્રામ જેટલું રતાળું છે અને 400 ગ્રામ જેટલા બટાકા છે. આ બધા જ કંદમૂળને આપણે સારી રીતે છાલ ઉતારી લઈશું અને પછી નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. તો ચલો આપણે હવે પહેલાં એ કરી લઈએ. જો આ બટેકા, શક્કરિયા, સુરણ, કેળા કાચા અને આ છે રતાળું, બધાના ટુકડા મસ્ત કરી લીધા છે, છાલ ઉતારીને વ્યવસ્થિત. અને હા, અમે જે માપ આપ્યું છે તમને આ બધા કંદમૂળનું, એવું કમ્પલસરી લેવું જરૂરી નથી, તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. હવે આપણે એને બાફવાનું છે અહીંયા. તો મેં અહીંયા મૂક્યું છે એક મોટું વાસણ, એને અંદર સ્ટેન્ડ મૂક્યું છે, નીચે પાણી મૂક્યું છે, પાણી ગરમ થાય છે અને એના ઉપર આ કાણાવાળી એક ડીશ મૂકી દીધી છે. અને હવે એની અંદર આપણે આ બધા જ કંદમૂળ એક પછી એક એડ કરીને બાફવા માટે મૂકવાના છે. તો અહીંયા આપણે પહેલાં સુરણને મૂકી દીધું છે, કેમ કે સુરણને વધારે વરાળની જરૂર પડે એટલે આપણે નીચે રાખીશું. એના પર મૂકીશું આપણે આ રતાળું, એના પર નાખીશું આપણે આ બટાકા, કાચા કેળા અને શક્કરિયાના ટુકડા. દેખાય છે એકદમ મસ્ત કલરફુલ, એવું જ કલરફુલ દેખાશે જ્યારે સૂકી ભાજી બનશે ને આપણી ફરાળી ત્યારે. હવે આના પર આપણે એડ કરીશું આ સિંધવ નમક. સ્વાદ મુજબ જેટલું તમારું કંદમૂળ છે એ પ્રમાણે સિંધવ નમક આપણે એડ કરી દઈશું. એટલે શું થાય કે વરાળથી બફાય ને એટલે અંદર જે મીઠાનો સ્વાદ છે ને અંદર આવી જાય, એટલા માટે આપણે અત્યારે બાફવામાં જ નાખી દેવાનું છે. હવે આપણે એને મોટી ડીશથી ઢાંકીને કવર કરી લઈશું અને બાફવા માટે મૂકી દઈશું. કંદમૂળ બસ બધા મસ્ત એકદમ બફાઈ ગયા છે અને આને બફાવવા માટે 15થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. એકદમ મીડિયમ તાપ પર રાખ્યો હતો તો 15થી 20 મિનિટ માટે આ બધા કંદમૂળ બફાઈ ગયા છે. તો હવે આપણે એને વઘાર કરી લઈએ. આપણે સૂકી ભાજી માટેનો સામાન જે લીધો છે એમાં છે સિંગદાણાનો પાવડર છે, આદુ મરચાંની પેસ્ટ છે, લીલા લીમડાના પત્તા છે, મીઠા લીમડાના, અને સિંધવ મીઠું અને તજ મરીનો પાવડર છે અને આખું જીરું છે અને બાકી હળદર, રોટી મસાલા જે હોય એ. તો આપણે અહીંયા ગરમ મૂકી દીધું છે તેલ લીધું છે અમે 4 થી 5 મોટી ચમચી. તમે વધારે ઓછું કરી શકો છો. અને હવે એ ગરમ કરવા માટે મૂક્યું છે. ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી દઈએ. તો એના માટે સૌથી પહેલાં નાખીશું આપણે એક મોટી ચમચી જીરું, સૂકું જીરું આપણે છે એ, લીમડાના પત્તા, આદુ મરચીની પેસ્ટ. હવે આને બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ જે છે એ તેલમાં બરાબર સતળાઈ જાય. સિંગદાણાનો પાવડર, આ સિંગદાણાનો પાવડર છે ને અમે 4 થી 5 મોટી ચમચી લીધી છે. તમે વધુ ઓછો પણ કરી શકો છો, પણ બહુ વધારે નાખશો તો ટેસ્ટમાં બહુ જામશે નહીં. એના કરતાં છે ને આટલો નાખજો 4 થી 5 ચમચી, એ સારો જ લાગશે. અને અમે એકદમ ફાઇન પાવડર લીધો છે, તો તમે આખા અધકચરું જેવું લો તો પણ ચાલે. હવે આ સિંગદાણાના પાવડરને પણ આપણે થોડીક વાર તેલમાં રહેવા દઈશું એટલે કાચો સ્વાદ ન લાગે એનો. હવે નાખીશું આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. તમે ન ખાતા હોય તો તમે આમાંથી કોઈ પણ વસ્તુ સ્કીપ કરી શકો છો. તજ મરીનો પાવડર છે અડધી ચમચી. હવે આને બરાબર મિક્સ કરી લઈએ. જો આપણે સિંગદાણાનો પાવડર નાખ્યો ને એટલા માટે આ થોડા ફીણા ફીણા જેવું થઈ ગયું છે, બીજું કંઈ છે નહીં. કંદમૂળ બાફતી વખતે આપણે મીઠું એડ કરેલું એટલા માટે હવે ખાલી છે ને આપણે સિંગદાણાના પાવડર જેટલું જ મીઠું નાખવાનું છે. એટલે બહુ માપસરનું સિંધો મીઠું નાખ્યું છે, થોડી નાની ચમચી જેટલું. હવે આપણે આમાં એડ કરી દઈશું આપણે મિક્સ કંદમૂળ. કેવા મસ્ત કલર દેખાય છે ને, પર્પલ ને કેસરી કલરનું, બદામી કલરનું ચૂરણ હોય છે, વ્હાઈટ ઓફ વ્હાઈટ જેવા બટાકા, શક્કરિયા, આ બધું જ આમાં મિક્સ કરી દઈશું આપણે. હવે આપણે આને એકદમ આરામથી મિક્સ કરવાનું છે, કેમ કે બાફેલું છે કે નહીં, બટાકા રતાળું બધું એ ભાંગી ન જાય ને એટલા માટે ધીમે ધીમે આપણે આને બધું મસાલામાં પ્રોપર મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં એડ કરી દઈશું સ્વાદ અનુસાર લીંબુ. તમને જેટલો સ્વાદ ગમતો હોય એટલો વધુ ઓછો કરી શકો છો. આપણે આમાં ખાંડ નથી એડ કરી, જો કે સૂકી ભાજીમાં ખાંડ હોય તો સારી લાગે, પણ મેં એટલા માટે નથી એડ કરી કેમ કે શક્કરિયા છે આમાં. શક્કરિયા છે એ સ્વાદમાં થોડાક સ્વીટ હોય છે, એટલા માટે અમે શક્કરિયા લીધે ખાંડ નથી એડ કરી. પણ તમારે જો એવું લાગે તો તમે એડ કરી શકો છો. હવે આપણે એમાં એડ કરી દઈશું લાસ્ટ સ્ટેજ ઉપર લીલા ધાણા. અને આ થઈ ગઈ છે આપણી સૂકી ભાજી તૈયાર. આપણે હવે ગેસ ઓફ કરી દીધો છે, બંધ કરી દીધો છે.
તો આપણે અહીંયા મિક્સ કંદમૂળવાળી ફરાળી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે તમે આને કોઈ પણ ફરાળી પૂરી સાથે ખાઈ શકો છો. તો આ છે આપણી મિક્સ કંદમૂળની ફરાળી સૂકી ભાજી તૈયાર. અમે લોકો તેને પૂરી સાથે ખાવાના છીએ, તો તમે પૂરી રસ સાથે એનો એન્જોય કરી શકો છો. સેમ ઊંધિયા જેવો ટેસ્ટ આવે છે. દેખાવામાં પણ ઊંધિયું લાગે છે ને સેમ ઊંધિયા જેવું પણ ટેસ્ટમાં પણ લાગે છે, કેમ કે બધા મિક્સ કંદમૂળ આવે છે એટલા માટે. જે ઊંધિયામાં વપરાતા હોય એ બધા જ છે. તો તમને આ મારા વિડીયો કેવો લાગ્યો, મારી રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.